નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ અને કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય એવા ઉમેદવારો માટે લઈ આવ્યો છું ફરી એકવાર એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ, એક ખૂબ સારા સમાચાર। હાલ હમણાં 2 થી 3 દિવસ પહેલાં જ તમે સાંભળ્યું હશે કે 12,000 પોલીસ વિભાગોની જે ભરતી છે તે કરવામાં આવશે। હવે દોસ્તો, એક બાજુ એ અપડેટ અને બીજી બાજુ દીપક રજની સાહેબ, જેમણે ટ્વીટ કરીને એક સારી અપડેટ આપી છે। જાણકારી મેળવ્યાની પહેલાં ફરી એકવાર આપણા પ્લેટફોર્મને જોઈન કરવાનું બાકી હોય તો કરી લેજો। ટેલિગ્રામની લિંક વિડીયોની નીચે અવેલેબલ છે, એમાં પણ વિઝિટ કરવાનું ભૂલતા નહીં। દોસ્તો, દીપક રજની સાહેબે ટ્વીટ કરી પ્રમાણે એલઆરડીના આરઆર રિક્રુટમેન્ટ રૂલ્સ અને ઈઆર ફાઇનલી થઈ ગયા છે। આવતા સપ્તાહમાં જાહેરાત પણ થઈ શકે છે। તો બીજી બાજુ પીએસઆઈના નિયમો પણ ફાઇનલ સ્ટેજ પર જ છે। પીએસઆઈની અંદર જે 2 લેખિત પરીક્ષાઓ લેવાતી હતી એની જગ્યાએ હવે એક જ પરીક્ષા લેવાશે। વાત કરીએ કયા વિભાગમાં કઈ પોસ્ટ માટે કેટલી વેકેન્સીઓ રહેશે, તો એલઆરડી માટે 6600 જગ્યા છે, 3000થી વધુ જગ્યા આમ પોલીસ છે, 1000 એસઆરપી માટે છે અને 1000થી વધુ જેલ સહાયકોની વેકેન્સી રહેશે, જેની ગણતરીના દિવસોમાં જાહેરાત થશે। 3 ફેબ્રુઆરીના રોજ સવારે 10:15 વાગ્યા આસપાસ આવેલા મહત્વપૂર્ણ અપડેટ તમારા સુધી પહોંચાડી છે। એકવાર વિડીયોને લાઇક જરૂરથી કરતા જજો। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય।